હાલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં છો? મજામાં છો? અમે પણ મજામાં છીએ. જો આજે અડદિયા બનાવી છીએ. ચાલો જો અડદિયાનો લોટ શેકાય છે. શિયાળાની સ્પેશિયલ વાનગી છે. અત્યારે શિયાળામાં અડદિયા ખાઈ તો ઘણું સારા કરે. જો લોટ અડધો તો શેકાઈ ગયો છે. આપણે આ માવો ઘરે મેં બનાવ્યો હતો. તેજસ્વીના પપ્પા બહાર ગયા હતા ને 2 દિવસ દૂધ પીડ્યું હતું. ઘરે જ માવો બનાવ્યો હશે. આમાં મિક્સ કરી દો એટલે ભેગો શેકાઈ છે. આમાં પાછા હલાવવાની સાટ રાખવી પડે, નકર પાછું બેહી પોતાની જાય. જો આ બધા દૂધમાં મોણ નાખે અને ઘીનું મોણ દઈને દાબીએ નાખે, પછી સાળે, એવું બધું કરે ને. આમાં એવું કરવાની જરૂર નહીં. તમારે જો કણીવાળો અડદિયો બનાવવો હોય ને તો આને આવી રીતે લોટ શેકાય છે ને તો તમે ખાલી એક ઘૂંટડો દૂધ નાખો ને એટલે કણી પડી જાય. જો આ માવો ઘરે બનાવેલો હતો એટલે આમ જોવાનું કણી પડી ગઈ. એમાં થોડોક હજી દૂધનો ભાગ રહી ગયો હોય આપણીથી ઓલા જેવો માવો ન બને. જો કણી પડી ગઈ. મેં મોડે નથી દીધું, ડાયરેક્ટ લોટ શેકવાનો ચાલુ કર્યો હતો. તોય જો મારે વાસણ નાનું પડે છે. જો ફ્રેન્ડ, ઓલું વાસણ નાનું થતું હતું, હલાવતા નહોતું ખાવતું, એટલે પછી આ તગારામાં લઈ લીધું મેં. લોટ આપણો શેકાઈ ગયો છે. હવે આપણે સાહણી મૂકશું. જો લોટ શેકાઈ ગયો છે. આપણે દૂધનું મોણ ન દેવું પડે. આવી રીતે અડધો શેકાઈ જાય અને પછી તમે એક ઘૂંટડો દૂધ ખાલી નાખો ને એટલે કણી પડી જાય. જો આપણે લોટ શેકાઈ ગયો છે. હવે આપણે સાહણી મૂકવાની છે. આ લઈ લે તો તેજસ્વી. હવે આ નીચે ઉતારી લઈ અને અહીંયા મૂકી દઈ. જે વાસણ આપણે પહેલા મૂક્યું હતું ને એમાં સાહણી મૂકી દઈ. નીચે લોટ બેસી જાય. હું તો ક્યારેય જોખી નથી નાખતી. એવી રીતે અટકળે જ મોરસ નાખી દઉં. જેવું ગળ્યું ખાવું હોય એ રીતે. 1.5 કિલો લોટ છે. કાજુ બદામ ને બધું, ગુંદ, ટોપરું, મસાલો આમ બધું આવતા 3 કિલો લગભગ થઈ જાય. કિલો આ બધું એટલે 2.5 કિલો થઈ જાય. પછી બહુ ગળ્યું થાય ને તો ભાવે નહીં. પાણી પતી બેટા તેજસ્વી. પછી બહુ ગળ્યું થઈ જાય. મીડિયમ ગળ્યું હોય ને તો સારું ભાવે. આપણે દરેક ગુજરાતીના ઘરમાં અત્યારે અડદિયા હશે જ. આપણે શિયાળાની સ્પેશિયલ વાનગી ગુજરાતીને અડદિયા તો હોય જ ગુજરાતીના ઘરમાં. અડદિયા ખાઈ તો સારું. ગણ કરે અને દેશી ઘીમાં હોય એટલે
કોની કોની ઘરે અડદિયા બનાવ્યા છે પછી હું બ્લોક મૂકું પછી કોમેન્ટ કરજો અને અડદિયા કોને કોને ભાવે છે. તો આપણી સાહણી આવે તે આપણે લોટમાં બધું મિક્સ કરી લઈએ મસાલા. જવા લોટમાં આપણે લોટ તો શેકાઈ ગયો તો કેવો સરસ શેકાઈ ગયો છે. બધા મસાલા મિક્સ કરી લઈએ એટલે પછી સાહણી નાખીને એકદમ મિક્સ થઈ જાય બધું. આપણો મસાલો તજ એલચી સ્વીટ પાવડર બધું મિક્સ મસાલા આવે ને તો સારું લાગે. આપણા કાજુ બદામ થોડાક ઉપરથી નાખવા રાખશું. ટોપરું અમે તો ટોપરું નાખીએ છીએ અડદિયામાં, કોઈને ભાવે એમ નાખે. અને આપણે ગુંદ તો અડદિયામાં જેમ હોય વધારે ગુંદ એમ સારો લાગે, કડકડિયા સરસ બને અડદિયા. જો પછી આવી રીતે મિક્સ કરી રાખીને તો પછી સાહણી નાખીને ડાયરેક્ટ આપણે થાળી પાથરવાનું જ રહે. તો ઘરનો માવો બનાવી લેશો તો કેવો માવાની સુગંધ આવે, આમ પેટા જેવી સુગંધ આવે છે. ઘરનો માવો ઘરે દૂધ લઈને અને માવો બનાવેલો છે, પેંડા હોય એવો સુગંધ આવે છે. થઈ ગયું મિક્સ. હવે આપણે ખાલી સાહણી લઈ અને પછી એમાં મિક્સ કરવાનું રહે એટલે ડાયરેક્ટ થાળી પાથરવાનું રહે. હાલો આપણે સાહણી જોઈએ શું થઈ આવી ગઈ છે કે નહીં આપણી સાહણી. અડદિયામાં તો અત્યારે આપણે જેમ ઘી નાખીએ ઓછું પડે, જામી જ જાય, સરસ થાય. પણ અમારે બીપીનો પ્રોબ્લેમ છે એટલે અમે ઘી મીડિયમ નાખ્યું છે, તો એ વધારે જ કહેવાય. અમે ઘીવાળું ખાતા બહુ બીએ છીએ, પણ આ વખતે એમ ચૂક નહીં, અડદિયા ખાવા જ છે. હવે હજી તો એક જ તાર થાય છે, થોડીક વાર રહેવા દઈએ. પહેલાં મારા દાદા મને શીખવાડતા ને આ બધી અડદિયા પેંડા બધી મીઠાઈમાં દાદાએ મને શીખવાડી છે. મારા દાદા મારા ગૌઠાભાઈ આ ફીણ ઉપરથી આવે ને બધા કઢવી નાખે. આપણે ખાંડની સાહણી લેતા હોય ને ફીણ ઉપર આવે ને બધી કઢવી નાખે. એમ કે આ મેલ કહેવાય, આ ફીણ છે ને એ મેલ કહેવાય, એ બધું નીકળી જાય. અને ચૂલે બનાવતા હોય એવી મજા આવે. ચૂલે તો આમ પઠ્ઠે સારું મજા આવે બનાવવાની. અમારે દરેક વસ્તુ મીઠાઈ બધી મારા દાદાએ મારા ગૈઠાબાઈએ શીખવાડી. હું રસોઈ જ ટોટલી મારા ગૌઠાબા પાસેથી શીખીશું. મારા દાદાને બધી મીઠાઈ આવડતી. જુઓ એક તાર થાય છે. આપણે હવે ઘાટો તાર થાય છે. વાતાવરણ પાછું અત્યારે વાદળા જેવું છે ને એટલે સાહણી કાશી ન રહેવા દેવાય, નકર પછી અડદિયા આમ કડક ન થાય. કરકડી અડદિયા હોય ને તો ભાવે. અડદિયું એકદમ આમ કરકડિયું થવું જોઈએ, તો નહીં એમ થાય કે નહીં હજી બે જેટલી ખાવી છે. ઓલું વાદળાની હિસાબે પછી ઢીલા રહી ગયો તો ન ભાવે અડદિયું, બધું બગડે આપણો મસાલો. તો હવે આપણી આ સાહણી આવી ગઈ છે. આપણે એમાં લોટ શેકેલો છે એમાં મિક્સ કરી દઈએ. તો આપણે સાહણી થઈ ગઈ છે. હવે આમાં આપણે મિક્સ કરી દેવાની છે લોટમાં. આ છે ને આપણે કાંઈ વાર ન લાગે. સાહણી નાખીને ઘી એકદમ ઉપર આવી છે.
મારે નહીં ફાવે તગારું થાય છે બહુ મોટું વાસણ જ લેવું પડશે આપણે જુઓ કેમ બન્યા છે અડદિયા કોમેન્ટમાં લખજો કેવા બન્યા છે અડદિયા અને અડદિયા ખાવા હોય આવી જજો ખાધે કાંઈ ખૂટી ન જાય મારા કૃષ્ણ કનૈયા મહેમાન ઘરે આવે તો બહુ સારું એમાં આપણે આહિરનો આશરો એમાં કાંઈ ન ઘટે મોટું તગારું લઈ લીધું તે સારું છે નકર તો ભેળવાત નહીં બધું નીચે હરખો જો આપણે એટલું ઘી હતું ને તોય ઘી ઉપર આવી ગયું અને અડદિયામાં તો તમે ઘી જેટલું નાખો ને તો ઓછું છે જામી જ જાય શિયાળાનું મસાલા બધા વિચારશે ને નાખી ગુણ ને બધું પછી આપણે હરખું કરીએ તો મસાલા બધા મિક્સ થઈ જાય તમે કેવી રીતે બનાવો છો કોમેન્ટમાં કહેજો અમે તો આવી રીતે બનાવીએ છીએ બધાની રીતે ભાઈ એક જેવી ન હોય અલગ અલગ હોય પોતપોતાની રીતે બનાવતા હોય જેને જેવું ભાવે એવું જો આપણે આવી રીતે કરી પછી થરી જાય પછી પીસ પાડી નાખશું જુઓ હજી તો થાળીમાં નાખ્યા ગયા થેપલી પડવા જેવું થઈ ગયું રેડી થઈ ગયા પછી પીસ પાડશું ઠરી જાય પછી મળશું ચાલો મિત્રો જો આપણે અડદિયાની ઢેપલી પડી ગઈ છે જુઓ ડબ્બો ભરાણો છે આમ જુઓ આવા બન્યા છે કેવા લાગ્યા વિડીયોમાં કહેજો કોમેન્ટ કરજો કે અડદિયા કેવા લાગ્યા છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ચાલો બાય